हेलो मित्रों, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। ફરી પાછા આપણે ફિઝિક્સના ક્લાસની અંદર મળી રહ્યા છીએ। મોસ્ટ વેલકમ ટુ ઓલ ઓફ યુ। આપણે ધોરણ 11 ના ફિઝિક્સનું ચેપ્ટર નંબર 1 નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે મેં લીધેલો છે મિત્રો। આ પ્રશ્ન ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો છે કે એક સાદું દોલક વિચારવાનું છે જેના ગોળાને એક દોરી વડે બાંધેલું છે। સાદું દોલક તમે જોયું હશે કે લોલક ઘડિયાળ હોય છે, એમાં નીચેનું જે લોલક હોય એને ત્યાં કંઈક ધાતુના સળિયા વડે લટકાવેલું છે, અહીંયા એક દોરી વડે લટકાવેલું છે। ઓકે, અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરી રહ્યું છે। ઓકે, તો એવા કેસની અંદર મિત્રો તમારે એવું ધારવાનું છે કે સાદા દોલકના જે દોલનો છે એનો આવર્તકાળ, મિત્રો આવર્તકાળ જે છે એને આપણે t તરીકે ઓળખતા હોઈએ છીએ। જે આવર્તકાળ t છે એ કોના ઉપર આધાર રાખે છે? તો એની લંબાઈ દોલકની, ત્યારબાદ ગોળાનું દળ m અને ગુરુત્વ પ્રવેગ g ઉપર આધારિત છે। તો તમારે મિત્રો પરિમાણની રીતનો ઉપયોગ કરી અને આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પરીક્ષામાં વારી ઘડીએ પૂછાય છે। ઓકે, તો કેવી રીતે આને મિત્રો મેળવી શકાય એની આજે આપણે વાત કરીએ। સૌપ્રથમ મિત્રો આવા કોઈ પણ પ્રશ્નો તમને પૂછાય ત્યારે શું કરવાનું છે? તમને આવા ઘણા બધા આ ચેપ્ટરની અંદર પ્રશ્નો આપેલા છે કે આ પરિબળ આના ઉપર આધાર રાખે છે તો આનું સૂત્ર મેળવો। તો એવા દરેક પ્રશ્નોની અંદર મિત્રો સેમ લોજિક કામ કરે છે કે તમને જે પણ ભૌતિક રાશિ કોના ઉપર આધાર રાખે છે એવું આપેલું હોય ત્યાંથી તમારે એક આવો સંબંધ બનાવવાનો છે કે અહીં t ચલે છે એટલે કે આવર્તકાળ આ બધા ઉપર આધાર રાખે છે। તો મિત્રો સૌપ્રથમ તમારે આવર્તકાળને આ બધાના કોઈક અચળ ઘાતોના સમપ્રમાણમાં બતાવવાનું છે। તો મિત્રો લંબાઈ એટલે l એની કોઈક એક ઘાત ધારી લઈએ આપણે, a ઘાત। ઓકે, l ની a ઘાત, ત્યારબાદ મિત્રો દળ જે છે તો દળની કોઈક b ઘાત ધારી લઈએ અને મિત્રો જે ગુરુત્વ પ્રવેગ છે એની કોઈક c ઘાત ધારી લઈએ। આ પ્રકારે તમારે સૌપ્રથમ abc ઘાતો ધારી લેવાની છે। આ abc કંઈક ખાલી બીજું કંઈ નહીં પણ આ કંઈક વાસ્તવિક કિંમતો જ છે, એટલે બિલોંગ્સ ટુ આપણે કહી શકીએ કે z કહી દો। ચલો, વાસ્તવિક કિંમતો ને આપણે અપૂર્ણાંક ઘાતાંકો નહીં આવે એટલે અહીંયા આપણે કહી શકીએ કોઈ પૂર્ણાંકમાંથી આ આપણે abc લીધેલા છે એવું આપણે નક્કી કરી દીધું। ઓકે, હવે આપણે મિત્રો શું કરીશું? તમે ગણિતના જે બેઝિક નિયમો જાણો છો એના અનુસાર અહીંયા આપણે આવું લખી શકીએ મિત્રો t બરાબર, આ જો હું સમપ્રમાણતા નિશાનને દૂર કરું તો અહીંયા મારે એક અચળાંક મિત્રો મૂકવો પડશે k। ઓકે, ઇન્ટુ l⁴a m⁴b અને g⁴c તો એમના એમ જ। આને આપણે આપી દઈએ મિત્રો પરિણામ નંબર 1। ખાસ ધ્યાનથી સમજજો। હવે બંને બાજુના મિત્રો આપણે પરિમાણ લખીએ છીએ, તો લખીએ બંને બાજુના પરિમાણ લખતા। તો મિત્રો જો બંને બાજુના પરિમાણ લખીએ તો આપણને કેવા મળે છે એ જોઈએ। t એટલે મિત્રો આવર્તકાળ, કાળ એટલે એક પ્રકારનો સમય, સમયનું પરિમાણ કેવું આવતું હોય છે મિત્રો? દરેકે દરેક m ની 0 ઘાત l ની 0 ઘાત, t સમય સૂચવે છે એટલે એની ફક્ત એક ઘાત મળશે મિત્રો, બરાબર। હવે k તો કોઈક અચળાંક છે એટલે એનું તો કોઈ પરિમાણ હોય નહીં એટલે આપણે l m અને g ના પરિમાણ લખવાના થશે। l એટલે એક પ્રકારની લંબાઈ છે તો મિત્રો m l t માં લંબાઈ એટલે l છે, લેન્થ નો l, તો એની એક ઘાત આવશે, બાકી બધી 0 ઘાત, તો m0 l1 અને t0। ઓકે, આની a ઘાત ઉપરની જે ઘાત છે તો એજ ઇટ ઇઝ એમના એમ। ઓકે, ઇન્ટુ માં મિત્રો હવે દળ વાળું પદ આપેલું છે તો દળ એટલે કે માસ m, તો m ની એક ઘાત, બાકી બધા 0 પદ લખી દઈએ, સોરી m ની એક ઘાત અને આ બે 0 એની ઉપર b ઘાત અને મિત્રો g એટલે તમારો ગુરુત્વ પ્રવેગ। પ્રવેગ જે છે ને એ એક પ્રકારનો પ્રવેગનો એકમ તમે યાદ કરો, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવે છે મિત્રો, એટલે અંશમાં 1 મીટર આવે એટલે એનો મતલબ મિત્રો m તો 0 એમાં કોઈ જગ્યાએ દળ છે ને, અંશમાં 1 મીટર આવે છે એટલે l⁴ ઘાત અને t ની કેટલી ઘાત? તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। આ પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને ઉપર લઈ જશો એટલે -2 ઘાત થાય એટલે t ની પણ -2 ઘાત મળશે મિત્રો, અને એના ઉપર કેટલી ઘાત છે? c ઘાત। તો આ પ્રકારે આપણે બંને બાજુના પરિમાણ લખી દીધા। ઓકે, હવે આ ડાબી બાજુ જે છે એને તો આપણે એમને એમ લેવા દઈએ, પણ મિત્રો જમણી બાજુમાં કંઈક સાદુરૂપ થઈ ગયું છે। જો સૌપ્રથમ તો આ a ઘાત b ઘાત અને c ઘાત ને અંદર આપી દઈએ તો આ અંદરના પરિમાણ કેવા થઈ જાય?
m0 આ a ઘાત આપો એટલે a * 1 બરાબર a થઈ જશે. t ની તો 0 જે ઘાતો છે તો બધી 0 જ રહેવાની છે. ઓકે, હવે આ b અંદર આપીએ તો આ જે 1 હતો એ 1 * b થઈને b થઈ જશે. આ 0 ઘાત તો 0 જ રહેશે. ત્યારબાદ છેલ્લું પદ જોઈએ તો જે 0 છે એમાં કોઈ ચેન્જ નહીં થાય. 1 * c એટલે c થઈ ગયો. t ની મિત્રો -2 * c એટલે -2c થશે. ઓકે, હજુ એક સાદું રૂપ મિત્રો જમણી બાજુમાં થઈ ગયું છે. તો જમણી બાજુના m l t ના દરેક પદોને આપણે હવે ઘાતના ભેગા કરી દઈએ. તો m જેટલા આધાર સમાન છે તો એની દરેક ઘાતો ભેગી થઈ જાય મિત્રો. તો આ 0 + b + 0 એટલે કેટલી ઘાત થઈ જશે? b ઘાત થઈ જશે. ઇન્ટુ એ જ રીતે l ની કેટલી ઘાત છે તો જોઈ શકો છો a + 0 + c એટલે અહીંયા મિત્રો a + c થઈ ગયું. અને એવી જ રીતે મિત્રો t ની ઘાત જોઈએ તો 0 0 અને -2c એટલે -2c થશે. હવે મિત્રો આપણે એવું કહી શકીએ કે આ બંને પદો જો સમાન હોય તો શું કહી શકાય? તો જે m ના ઘાતાંકો છે એને તમે સરખાવી શકો, એ જ રીતે l ના ઘાતાંકોને સરખાવી શકો અને t ના ઘાતાંકોને સરખાવી શકો બંને બાજુથી, તો જ આ પરિમાણ સમાન થાય. તો હવે એવું કરીએ મિત્રો, તેથી તમને કઈ પરિમાણના પરિણામો મળશે. જો બંને m ની ઘાતો જોઈએ તો અહીંયા 0 છે અહીંયા b, એટલે તમને પહેલું એક પરિણામ આવું મળી ગયું કે b = 0. પરિણામ નંબર આને આપણે અહીંયા 1 આપેલું છે તો અહીંયા મિત્રો આપણે a આપી દઈએ. ચલો, કાં તો પછી 2 આપી દઈએ. એવી જ રીતે જોઈ શકો છો અહીંયા 0 અને અહીંયા a + c તો લખીએ એટલે અહીંયા શું મળ્યું? a + c = 0 મળી ગયું મિત્રો. a + c = 0 પરિણામ નંબર 3. અને t ની જો ઘાતાંકો જોઈએ મિત્રો તો અહીંયા 1 છે અને આ બાજુ -2c છે એટલે -2c બરાબર જો 1 લઈએ તો તેથી c બરાબર મિત્રો અહીંયાથી કઈ મૂલ્ય મળી જાય છે. -2 ને છેદમાં લઈ જાઓ એટલે -1/3 થઈ જશે. આ c નું મૂલ્ય મળી ગયું. અને પહેલા આ બીજા પરિણામમાંથી b નું મૂલ્ય મળી જાય છે મિત્રો. ઓકે, આને પરિણામ નંબર આપણે 4 આપી દઈએ. તો મિત્રો હવે જો માની લો કે આ c નું મૂલ્ય હું પરિણામ 3 માં મૂકી દઉં છું તો મને એનું પણ મૂલ્ય મળી જશે. તો અહીંયા લખીએ c નું મૂલ્ય પરિણામ 3 માં મૂકતા મિત્રો બહુ સરળ રીતે હું કરાવી દઉં છું. આ દરેક સ્ટેપ સમજી લેશો તો તમને આવા પ્રકારના કોઈ પણ દાખલાઓ ગણવા માટેની હિન્ટ આમાંથી તમને મળી જશે. ઓકે, તો આ c નું મૂલ્ય મેં આની અંદર જો મૂકી દઉં છું તો આ a હજુ સુધી આપણને મળ્યો નથી, એ મળી જશે. તો a + c નું મૂલ્ય આપણે કૌંસમાં લખી દઈએ 1/2 = 0. તેથી a બરાબર આ -1/2 બીજી બાજુ જાય તો મિત્રો +1/2 મળી જશે. ઓકે, તો આવી રીતે મિત્રો આપણને a b c ના મૂલ્યો આપણને મળી ગયા છે. તો હવે આ a b c ના મૂલ્યો આપણે મેઈન સમીકરણમાં મૂકી દઈએ મિત્રો. લખીએ હવે a ∝ b ∝ c ના મૂલ્યો પરિણામ 1 માં મૂકતા લખીએ તો t બરાબર k m ના મળશે. l/a નું મૂલ્ય આપણું 1/2 મળ્યું છે બરાબર. m/ મિત્રો b એટલે b બરાબર તો 0 ઘાત છે અને g/c તો c બરાબર -1/2 મળ્યું છે તો -1/3. ઓકે, આનું થોડું સાદું રૂપ આપીએ મિત્રો. 0 ઘાત વાળું પદ તો લખવાની જરૂર જ નથી. l/1/2 અને આ માઈનસ છે એટલે એને હું નીચે લખું તો પ્લસ ઘાત થઈ જશે મિત્રો. અને તેથી t બરાબર હવે આ પદ મિત્રો બંને 1/3 ઘાતાંક છે એટલે હું વર્ગમૂળમાં પણ લખી શકું છું l/g. ઓકે, અને હવે મિત્રો આ પદથી તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આપણે એક્ઝેક્ટ સૂત્ર લાવવા માટે આ k નું એક પ્રાયોગિક મૂલ્ય આપણે અહીંયા લેતા હોઈએ છીએ 2π રેડિયન જેટલું. તો અહીંયા લખીએ અહીં k નું પ્રાયોગિક મૂલ્ય 2π લેતા તો મિત્રો અહીંયા થઈ જશે t બરાબર 2π √L/g. આવું તમારું એક પરફેક્ટ આવર્તકાળનું મિત્રો સૂત્ર મળી જશે જે આપણે
પરિમાણની રીતનો ઉપયોગ કરીને મેળવ્યું કહેવાય, કેમ કે આપણે બંને બાજુના પરિણામોને સરખાયા અને એમાંથી જે પણ તમને સંબંધો મળ્યા એનો સોલ્યુશન લાવીને પછી ઘાતાંકોમાં મૂક્યા અને આપણે જવાબ લાવ્યો છે. તો આ પ્રકારનો પ્રશ્ન મિત્રો ખાસ પરીક્ષામાં પૂછાતો હોય છે, એટલે આને આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ પર્ટિક્યુલર આ પ્રશ્ન તો બારે ઘડીએ પૂછાય છે, એટલે આવી રીતે તમે મેળવી શકો છો. થેન્ક યુ.